જો પૂરીનો ભાગ છે ને એટલે પ્રોપર પૂરી તમારી આ રીતની બનશે. દેખાય? કચોરી નથી ફ્રેન્ડ. કચોરી હોય ને તો એ વધારે પડતી કડક હોય. આ પૂરી છે એટલે તમે આ રીતે તોડી અને કોઈ બી શાક જોડે એને એન્જોય કરી શકો. આના જોડે તમે ફુલાવરનું મસ્ત ભરેલું શાક બનાવો, જેવું મેરેજમાં બનતું હોય તો બી મજા આવે, અને કોઈ સાદું શાક બનાવો તો બી મજા આવે. અને એક પૂરી, આચારી પૂરી તમે એકલી ક્યાંય લઈ જાઓ ટિફિનમાં તો બી ચાલે. આ રીતની પૂરીનું ફિલિંગ અંદરથી થાય છે, એટલે ચોક્કસથી બનાવજો. મેં જે છે ને દેખાય છે ને તમને પ્રોપર પૂરી જેવું જ ભાગ ફિલિંગ અંદરથી મળશે. આ છે આચારી પૂરી. તો ચલો બનાવીએ આપણે મસ્ત ગાજર ચીલીની આચારી પૂરી. ચલો. હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, તમે ગાજરનો હલવો તો ઘણો બધો ખાધો હશે. ગાજર પનીરનો હલવો માવા જોડે, બરાબર. આજે આપણે ગાજર ચીલી આચારી પૂરી બનાવીશું. ટિફિનમાં લઈ જાઓ, લંચ બોક્સમાં આપો છોકરાઓને, ક્યાંય જતા હોય ટૂરમાં તો લઈ જાઓ, તમને બહુ જ મજા આવશે. કોઈ શાક કે એવું જરૂર નહીં પડે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં એના માટે ઝીણો છીણ ગાજરનો કરી લીધો છે અને અંદર મરચાં બી છીણી જ લીધા છે. આચાર મસાલો 1 ચમચી લીધો છે. એમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા અને થોડું આપણે જે તૈયાર આપણી જોડે હોય છે મેથી મસાલો, એની 1/4 ભાગની ચમચી એડ કરી છે. તો પહેલાં આપણે એનું ફિલિંગ બનાવીએ. તો રેસીપી સ્ટાર્ટ કરીએ. બાઉલ લઈ લીધું છે. 1 ચમચીથી બી થોડું તેલ મૂકીશું, અને તેલ આવે ત્યારે આપણું એડ કરીશું અંદર છીણેલું ગાજર અને મરચું. બહુ તેલ ઓવર આવવા દેવાની જરૂર નથી, કારણ કે આપણે કોઈનો વઘાર નથી કરવો ને, ખાલી એનું થોડું કાચાપણું આપણે ગાજરનું દૂર કરવું છે. તો એમાં એડ કરીશું નોર્મલ હળદર અને મીઠું. 1 પીંચ જેટલી હળદર, બહુ નહીં, અને ટેસ્ટ અનુસાર મીઠું. બસ કાચાપણું થોડું દૂર થઈ જાય એટલું. ચલો, આચારી મસાલો જો ચડે ત્યાં સુધી આપણે એડ કરી દઈશું જે આચારનું કુરિયા લીધા છે એ. બસ હવે આને ધીમા તાપે થોડું સોફ્ટ થવા દઈશું. ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. પછી ચડી જાય એના પછી આપણે ખાલી થોડું ગરમ મસાલો એડ કરવાનો છે. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. પૂરીના લોટ માટે મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. 1 ચમચી જેટલું તેલ લીધું છે. ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરીશું, બસ નોર્મલ, અને એનો પૂરીનો લોટ બાંધી લઈશું. આમાં વધારે પડતા તેલની જરૂર નથી. નોર્મલ ખાલી આપણે પૂરીનો લોટ બાંધતા હોઈએ એમાં તેલ એડ કરતા હોઈએ એટલું જ તેલ લેવાનું છે. અને એક રોટલીથી થોડો કડક લોટ બાંધવાનો છે, અને ભાખરીથી થોડો ઢીલો લોટ બાંધવાનો છે, આ રીતનો. હવે આચારી મસાલો તૈયાર થાય ત્યાં સુધી આપણે રેસ્ટ આપી દઈશું, કારણ કે ઠંડો બી કરવાનો છે એટલા માટે. હવે આચારી મસાલામાં થોડું પનીર એડ કરીશું. ઘરનું હોય, બહારનું હોય, તમને જે ભાવતું હોય એ પનીર થોડું લઈ લેવાનું. નોર્મલ આપણે હલવામાં બી પનીરનો ઉપયોગ કરતા જોઈએ છીએ, બરાબર. બસ હવે ચડી જવાયું છે. ગાજર થોડું સોફ્ટ થઈ ગયું છે. પનીર એડ કર્યા પછી આપણે જે મસાલો ગરમ એડ કરવાનો હતો એ નોર્મલ થોડો કરી લઈશું. ગેસ કરી દઈશું બંધ, અને મસાલાને મિક્સ કરી લઈશું બરાબર. પનીર, ચીલી, ગરમ મસાલો બધું જ મિક્સ થઈ જાય એ રીતે. અને એક ડીશમાં ઠંડુ થવા નીકાળીશું. પછી આની પૂરી બનાવીશું. તમને આચાર ફ્લેવર બી મળી જશે, સાથે સાથે તમને પનીરનું ફિલિંગ છે એટલે છોકરાઓને બી ખાશે. એક અલગ પૂરી બનાવી શકશો. તો ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, ફિલિંગને લઈ લઈશું આપણી પૂરીવાળી થાળીમાં છે. 10 મિનિટ થઈ ગઈ છે. મસાલો બી ઠંડો થઈ જશે. થોડો આપણે લોટ મસળી લઈશું. એમને જ મસળી લેવાનો છે, નહીં કોઈ પાણી કે નહીં કોઈ તેલ લેવાનું. મસ્ત થઈ જશે છે ને.
અને જે રીતે તમારે નાની મોટી પૂરી વણવી હોય એ રીતે ગુલ્લો લઈ લેવાનો. હવે આ પૂરી તમે હાથેથી બી ગુલ્લાને મોટી કરી અને પૂરી બનાવી શકો છો, અને કે ના ફાવે તો તમે એને વણીને બી કરી શકો છો. પણ વચ્ચેનું લેયર તમારે એનું જાડું રાખવાનું અને આજુબાજુનું પતળું કરી જવાનું અંગૂઠાથી. એક અંગૂઠો વચ્ચે રાખવાનો, એક અંગૂઠો નોર્મલ સાઈડો ગળે જવાની. ઓકે ફ્રેન્ડ, આ રીતે આપણે કરીશું. બાજુમાં તેલ મૂકી દઈશું અને પૂરીની જેમ એને હાથથી મોટી કરી અને આ રીતે આપણે ફિલિંગ એમાં ભરીશું. નોર્મલ ફિલિંગ ભરવાનું, બહુ નહીં ભર દેવાનું કે ફાટી જાય. થોડું આજુબાજુ પાણી લગાવવા લઈ લેવાનું. કટોરીમાં લો કે જે રીતે એકદમ કોરો ઉપર આ રીતે આપણે પાણી લગાવીશું અને પહેલાં એની જો છે ને મેં વધારે જ ભર્યું છે. તમને જે રીતે ફાવે એ રીતે તમે ભરી લેજો. પહેલાં આ રીતે સીલ કરી દેવાનું અને પ્રોપર પછી એનો ગોળ આકાર આપી દેવાનો. એ જે ભાગ આપણે દબાયો ને, ભેગો કર્યો ને, એને નીચે જવા દેવાનો. તો તમારે ફાટે બી નહીં અને મસ્ત તમે હાથથી પછી એને આ રીતે ધીમે 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 જેટલી સાઈઝની કરવી હોય એટલી સાઈઝની તમારે કરી લેવાની. જે વચ્ચેથી ફિટ કર્યું છે એને અંગૂઠાથી દબાઈ રાખવાની. ના ફાવે તો તમે વણી બી શકો છો ફ્રેન્ડ, જરૂરી નથી કે તમે એને હાથથી જ પેલી કરો. અને જ્યાં તમને એવું લાગે કે ફાટે છે ત્યાં થોડું ભેગું કરી અને પાણી લગાવી દેવાનું, તો એ સીલ થઈ જશે. છે ને આ રીતે. તો આ રીતે આપણે, હું નાની નાની કરી રહી છું પૂરી, તમને જે રીતે ફાવે એ રીતે તમારે કરી લેવાની. એ જ રીતે બધી પૂરી આપણે તૈયાર કરી લઈશું. મેં ગરમ તેલ કરી જ રાખ્યું અને બીજી પૂરી વળે જઈશ. પૂરીઓ બી સાઈડમાં હું તૈયાર કરે જઈશ. ધીમા તાપે એને તળવાની. એ પૂરી તળાઈને એની જાતે જ ઉપર આવશે ફ્રેન્ડ, અને ટચ નહીં કરવાની. બીજામાં બી મેં મસ્ત ફિલિંગ ભરી દીધું છે. પહેલા હથેળીથી દબાઈ દેવાનું અને નોર્મલ હવે આપણે ચમચાથી દબાઈશું. ગેસ કરીશું ફૂલ એનો. છે ફૂલી ને દેખાય છે ને ફૂલેલી મસ્ત. હવે એને ફેવરી લઈશું. બે બાજુથી મસ્ત એને તળી લેવાની. ધીમા તાપે ફ્રેન્ડ એને તળવાની તમારે. એક ભાગ તો મસ્ત તળાઈ ગયો છે અને બીજો બી મસ્ત તળાઈ ગયો છે. તો એને લઈ લઈશું અને બીજી પૂરી જે આપણે વણીને રાખી છે એ એડ કરી લઈશું. એટલે તમારે ધીમે ધીમે એમ લાગતું હોય કે ફૂલવામાં થોડો ટાઈમ લેશે તો ચમચાથી દબાવશો ને, થોડી નોર્મલ આપજો, બહુ નહીં દબાવવાની, તો એકદમ સરસ ફૂલી જશે. ફૂલવા લાગી આ રીતે આપણે ફેવરી લઈશું. ફૂલી ગઈ દેખાય મસ્ત ફૂલેલી ફૂલેલી પૂરી થઈ જશે. એને ઊંધા સીધી કરી અને નોર્મલ તળી લેવાની. ના ખાધી હોય ગાજર આચારી પૂરી તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. જોડે ઊભા હોય ને એટલે ગેસ થોડો ધ્યાન રાખી અને નોર્મલ
કરજો અને થોડી ક્રિસ્પી થવા દેજો એકદમ, અને બનાવતા વાર બી નહીં થાય. આ રીતે કેવડી એને દબાઈ અને વણી લેવાની. જો બની ગઈ છે. થોડી ઘણી તમને એવું લાગે કે ક્યાંયથી તૂટે છે કે એવું, તો બી ટેન્શન નહીં કરવાનું. અંદર ફિલિંગ થોડું આગા પાછું હોય ને ફ્રેન્ડ તો તૂટે. મસ્ત બની જશે. ટ્રાય ચોક્કસથી કરજો તમે. ગાજર આચાર પૂરી જો છે ને એટલી સોફ્ટ છે અંદરથી, તમને પરફેક્ટ પૂરી જેવો ટેસ્ટ લાગશે. બહુ ફિલિંગ મેં નથી ભર્યું, માપનું જ ભર્યું છે. એની સાઈડોમાં છે જો છે, દેખાય છે ને અંદર, કારણ કે આપણે પૂરી બનાવી છે. કચોરી હોય તો ફિલિંગ વધારે જોઈએ. આને તમે કોઈ બી શાક જોડે એન્જોય કરી શકો છો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.